અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે અને 9મી ઓગસ્ટના રોજ અમરનાથ યાત્રા પૂર્ણ થશે। આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। અમરનાથ શ્રાઇન બોર્ડ અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે આ જાહેરાત કરી છે। અમરનાથ શ્રાઇન બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં 3880 મીટર ઊંચાઈ ઉપર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા મંદિરની 38 દિવસની વાર્ષિક યાત્રા 3 જુલાઈથી શરૂ થશે। તો અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલ બંને રૂટથી એક સાથે શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે। પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને બેઠકમાં જમ્મુ, શ્રીનગર અને અન્ય સ્થળોએ આવેલા કેન્દ્રો ઉપર રહેવાની ક્ષમતા વધારવા KYC માટે યાત્રી સુવિધા કેન્દ્રોનું સંચાલન, RFID કાર્ડ જારી કરવા, નૌગામ અને કચરા રેલવે સ્ટેશનો સહિત અનેક સ્થળોએ યાત્રાળુઓની સ્થળ ઉપર નોંધણી માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી। તો પવિત્ર અમરનાથ ગુફા જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં લગભગ 17,000 ફૂટની ઊંચાઈ પર આવેલી છે। અમરનાથ પર્વત પરની આ ગુફા દક્ષિણ કાશ્મીરમાં છે, જે શ્રીનગરથી 140 કિલોમીટરના અંતરે આવેલી છે। ઉપરાંત બાલતાલથી આ પવિત્ર ગુફાનું અંતર 16 કિલોમીટર છે। પહેલગામથી પવિત્ર ગુફાનું અંતર 45થી 47 કિલોમીટર જેટલું છે। તો અમરનાથ ગુફા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હિમાલયના સાનિધ્યમાં આવેલી છે। આ ગુફા બર્ફીલા પર્વતો અને બરફની ચાદરથી ઘેરાયેલી છે। ઉનાળાની ઋતુમાં પણ થોડા દિવસો સિવાય આ ગુફા બાકીના બધા જ દિવસોમાં બરફથી ઢંકાયેલી રહેશે। ખાસ વાત એ છે કે આ ગુફામાં દર વર્ષે એક કુદરતી શિવલિંગ બને છે। આ પવિત્ર ગુફામાં ઉપરથી પાણીના ટીપાં ટપકતા રહેશે, જે બાબા બર્ફાની શિવલિંગનું નિર્માણ કરે છે। ખરેખર અતિશય ઠંડીને કારણે પાણીના ટીપાં થીજી જાય છે અને શિવલિંગનો આકાર લે છે। એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ ચંદ્રના પ્રકાશ સાથે વધે છે અને ઘટે છે। અમરનાથ યાત્રા ઉપર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે કે પ્રવાસની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રવાસની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। તો આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। અમરનાથ શ્રાઇન બોર્ડ અને જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રએ જાહેરાત કરી દીધી છે।